હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ વિદ્યુત ભારોના તંત્રથી સ્થિતિ ઉર્જા. તો જો વિદ્યુત ભારોનું તંત્ર હશે તો શું થશે કે દરેક વિદ્યુત ભારના પોતાનું કંઈક વિદ્યુત સ્થિતિમાન હોય છે. તો આ વિદ્યુત સ્થિતિમાનના લીધે શું થશે કે તે પોતાની આસપાસના વિસ્તારમાં આપણે કોઈ બીજો વિદ્યુત ભાર મૂકવું હોય તો તેના પર કંઈક કાર્ય કરવું પડશે. તો જે કાર્ય કરીશું તે વિદ્યુત ભારમાં શું થશે કે વિદ્યુત ઉર્જા તરીકે સંગ્રહવા. તો કેવી રીતે થાય તે ચાલો સમજીએ આજે. તો સૌપ્રથમ જોઈએ તો વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા. હવે માની લો કે આપણી પાસે અનંત અંતરે કોઈ Q1 કોઈ Q2 જેવો ચાર્જ છે. વિદ્યુત ભારો એટલે કે તો વિદ્યુત ભારો કોઈ અનંત અંતરે છે. હવે આપણે અહીંયા શું કરીશું, એક ઉગમબિંદુ કાર્ટેશિયન પદ્ધતિ લેશું. તો આ જે Q1 છે તેનું ઉગમબિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R1 અને Q2 નો સ્થાન સદિશ R2 લેશું. હવે જોશો મિત્રો, તો જે અનંત અંતરનો વિદ્યુત ભાર છે એને ઉગમ બિંદુથી કોઈ R1 જેટલા અંતર પર લાવવા માટે આપણે અહીંયા જે કાર્ય કરીશું. તો આપણે એના માટે પહેલો વિદ્યુત ભાર છે કે એના માટેનું કાર્ય W1 લઈએ. તો એ કાર્ય કેટલું થવાનું છે મિત્રો? તો અહીંયા તમે જોશો કે જે Q1 વીજભાર છે એને આપણે અનંત અંતરેથી આપણે અહીંયા કઈસે લાવશું. તો અહીંયા શું થશે મિત્રો કે અહીંયા કોઈ જાતનો વીજભાર પહેલાથી હતો નહીં, એટલે આના આપણે દૂરથી અહીંયા સુધી લાવવા માટે શું થશે કે કોઈ બીજા વિદ્યુત ભારને વિરુદ્ધ આપણે કોઈ જાતનું કાર્ય કરવા પડતું જ નથી, કારણ કે કોઈ જાતનું વીજભાર જ નથી. તો અહીંયા પરિણામી કાર્ય શું થવાનું છે? શૂન્ય થશે. હવે આ વીજભાર જે છે તે અહીંયા આવી ગયો તો એ પોતાના આસપાસના વિસ્તારમાં એનું સ્થિતિમાન બનાવશે. તો એનું જે સ્થિતિમાન છે તે V1 લઈએ. તો તે V1 કેવી રીતે મળશે આપણને મિત્રો? તો એ મળશે કે Q1 અને છેદમાં આવશે R1. હવે અહીંયા આપણે શું કરીશું કે ઉગમ બિંદુથી અંતર R1 છે તેને R1 જ રાખીએ છીએ. હવે જો કે પહેલા વિદ્યુતભાર માટે થતું કાર્ય અને વિદ્યુત સ્થિતિમાન આપણને મળી ગયા. હવે એક બીજી વસ્તુ જોઈએ આપણે કે જે બીજો વીજભાર Q2 છે. હવે એ Q2 વીજભારને આપણે અહીંયા કેસે લાવવો છે Q2 ને? તો શું થશે? તો મિત્રો તમે જોશો તો આ વીજભારને આપણે અહીંયા લાવીશું તો ત્યારે શું થશે કે આપણે કંઈક કાર્ય હવે કરવા પડશે. અને એ કાર્ય શું હશે? તો એ કાર્ય હશે કે આ પહેલા વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનની વિરુદ્ધ. તો અહીંયા શું થશે કે જે W2 છે તે શું થવાનું છે? તો અહીંયા જે આપણને કાર્ય મળવાનું છે તે કાર્ય હવે કેવી રીતે થશે? તો કાર્ય બરાબર આપણે જાણીએ છીએ કે Q2 V1 આવશે. આ કેવી રીતે? તો મિત્રો આપણે પહેલા વિડિયો લેક્ચરમાં ભણ્યા હતા કે જે W હોય છે તેને આપણે કાર્યને એકમ વીજભાર વડે ભાગીએ તો આપણને શું થાય છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળતો હતો. એટલે હવે કાર્ય બરાબર આપણે શું લખી શકીએ? તો વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. એટલે હવે અહીંયા તમે જોશો તો આપણે વીજભાર કયો છે? Q2 વીજભારને અહીંયા લાવી રહ્યા છીએ. અને વિદ્યુત સ્થિતિમાન V1 કેમ આવે છે? તો મિત્રો વિદ્યુત સ્થિતિમાન જે છે તે તો પહેલા વીજભારના લીધે હતું ને, તેની વિરુદ્ધ આપણે કંઈક કાર્ય કર્યું છે. એટલે શું થવાનું છે? તો Q2 વીજભાર અને V1 વિદ્યુત સ્થિતિમાન આવવાનું છે. હવે અહીંયા આપણને શું થશે? તો Q2 અને V1 વીજભારની કિંમત તો આપણને અહીંયાથી મળે છે. તો કે Q1 અને છેદમાં R1 હતું. હવે અહીંયા R1 જે છે તો એ શું થઈ જશે મિત્રો કે R1 નહીં રહેશે પરંતુ R12 થઈ જશે. કેમ? કારણ કે હવે આપણે જે અંતર લેવાનું છે તે આ R12 નું લેવાનું થશે, કારણ કે આ બે વચ્ચે આપણે અંતર લેવાનું રહેશે. તો W2 બરાબર શું થશે? તો કે
q1 q2 ના છેદમાં r12. હવે અહીંયા આપણે જોશું તો શું થશે કે પહેલો વીજભાર જે છે તે r1 અંતરે હતો ઉગમ બિંદુથી, ત્યારે આપણે બીજો વીજભારને અનંત અંતરેથી શું કરતા છે કે કોઈ એના માટે આપણે અહીંયા સ્થાન સદિશ r2 લઈએ તો શું થશે કે બીજા વીજભારને આપણે r2 પર લાવશું ત્યારે આપણે આટલું કંઈક કાર્ય કરવા પડવાનું છે. તો હવે આ જે આપણે વાત કરીએ છીએ તે શું છે તો વિદ્યુત ક્ષેત્ર છે અને એ કેવું છે સંરક્ષિત ક્ષેત્ર. એટલે એમાં શું થાય છે કે જે કાર્ય હોય છે તે શું થાય છે તો સ્થિતિ ઊર્જા તરીકે સંગ્રહાતું હોય છે. તો આપણને અહીંયા શું થશે કે જે સ્થિતિ ઊર્જા મળવાની છે તે સ્થિતિ ઊર્જા શું થવાની છે તો તે સ્થિતિ ઊર્જા આપણે એ q1 q2 ના છેદમાં r12 આ રીતે જ મળે છે, કારણ કે જે કાર્ય થાય છે એ જ કાર્ય શું થવાનું છે સ્થિતિ ઊર્જા તરીકે સંગ્રહવાનું છે. એટલે અહીંયા જે આપણે કાર્ય કર્યું છે એ કાર્ય શું થાય છે તો આ જે q2 વીજભાર છે એમાં સ્થિતિ ઊર્જા તરીકે સંગ્રહાય છે. હવે અહીંયા એક વસ્તુ ખૂબ ધ્યાન રાખવા જેવી એ છે કે જો q2 વીજભાર જે છે આ q2 વીજભાર એને આપણે શરૂઆતમાં અહીંયા લાવી દીધો છે જ્યારે કોઈ વીજભાર નહીં હતો, અને એ q2 વીજભારને આપણે r2 સ્થાન સદિશ પર લાવીને મૂકી દીધો, ત્યારબાદ આપણે q1 વીજભારને અહીંયા લાવતા છે. તો એ કિસ્સામાં શું થશે મિત્રો, એ કિસ્સામાં પણ મિત્રો આપણને જે સ્થિતિ ઊર્જા છે તે આ સૂત્ર પરથી જ મળશે. એટલે કે અત્યારે જેટલી સ્થિતિ ઊર્જા હોય છે એટલી જ રહેવાની છે, કારણ કે શું થશે કે જે સ્થિતિ ઊર્જા છે એ શું થવાની છે કે એને આપણે કયા માર્ગે લાવતા છે એના પર આધાર રાખતી નથી. એટલે આપણે અહીંયા q1 ને પહેલા લાવીએ અને પછી q2 ને લાવીએ, અથવા q2 ને પહેલા લાવીએ અને q1 ને પછી લાવીએ, તો એ શું થઈ ગયું કે અલગ અલગ માર્ગની વાત થઈ ગઈ. તો સ્થિતિ ઊર્જા જે છે એ મિત્રો માર્ગ પર આધાર રાખતી નથી. તો તેના લીધે શું થશે કે q1 ને પહેલા લાવીએ કે q2 ને પહેલા લાવશું, શું થશે દરેક વખતે આપણને સ્થિતિ ઊર્જા આટલી જ મળવાની છે. હવે તમે અહીં જોશો તો શું થશે કે આપણી પાસે બે વીજભારો છે q1 અને q2. તો જો બંને વીજભારો ધન હોય તો શું થશે કે એમનો ગુણાકાર 0 આવે, અરે 0 કરતા મોટો આવશે. જો બંને વીજભારો ઋણ હશે તો પણ શું થશે એમનો ગુણાકાર કેવો થઈ જશે મિત્રો, તો માઈનસ માઈનસ થઈને પ્લસ થઈ જશે, એટલે અહીંયા શું આવશે ગ્રેટર ધેન 0 જ આવવાનું. એટલે જ્યારે q1 અને q2 બંને સરખા હશે તો શું થશે તેમની વચ્ચે અપાકર્ષણ થવાનું છે. બરાબર છે મિત્રો, બંને સરખા હશે એટલે તેમની વચ્ચે અપાકર્ષણ થશે. તો અપાકર્ષણ થશે ત્યારે જે સ્થિતિ ઊર્જા જે છે એ સ્થિતિ ઊર્જા શું થવાની છે તો પ્લસ k q1 q2 ના છેદમાં r12 આ રીતે આપણને મળશે. પણ જો બે અલગ અલગ વીજભાર હશે, એક ધન હશે અને એક ઋણ હશે, તો એ શું થવાનું છે 0 કરતા નાનું થઈ જશે. તો એ કિસ્સામાં શું થશે કે બે વીજભારો વચ્ચે શું થશે આકર્ષણ લાગતું હશે. તો ત્યારે આપણે જે સ્થિતિ ઊર્જા જે છે તે શું થવાની છે તો તે આવશે માઈનસ નેગેટિવ થઈ જશે કે q1 q2 ના છેદમાં r1. હવે એ નેગેટિવ કેમ થઈ જાય છે એ વસ્તુ સમજીએ મિત્રો. તમે અહીંયા જોશો તો શું થશે કે પહેલા આપણી પાસે કશું નહીં હતું, આપણે કોઈ બાહ્ય બળની મદદથી q1 અહીંયા લાગ્યા છે, પરંતુ ત્યારે શું થાય છે કે કોઈ જાતનો વીજભાર નહીં હતો, આપણે કોઈ જાતના ક્ષેત્રની વિરુદ્ધ આપણે કશું કાર્ય કરવું પડ્યું નહીં. પરંતુ જ્યારે એ q1 વીજભાર આવે છે ત્યારે શું થાય છે કે આપણે q2 વીજભારને જ્યારે અહીંયા લાવવા માંગશું તો આપણે આ જે q1 વિદ્યુતભાર છે એના વિદ્યુત સ્થિતિમાનનો સામનો કરવા પડશે. હવે અહીંયા શું થશે કે q1 વીજભાર ધન છે, આપણે આને પણ શરૂઆતમાં ધન લીધું, તો શું થશે કે બંને વચ્ચે અપાકર્ષણ થવાનું છે. એટલે આ q1 વીજભાર q2 ને શું કરતો હશે ધકેલતો હશે તઈ, પણ આપણે એને શું કરતા છે કે બાહ્ય બળ આપીને આ તરફ લાવતા છે.
એટલે આપણે જે કાર્ય કરતા છે તે બાહ્ય બળ વડે આપણે કંઈ કાર્ય કરીને શું કરતા છે Q2 ને અહીંયા લાવતા છે. તો એ કિસ્સામાં શું થશે કે આપણે જે કાર્ય લીધું એને આપણે ધન લીધું છે. તો હવે તમે જુઓ મિત્રો કે જ્યારે બે વિરુદ્ધ પ્રકારના વીજભાર હશે ત્યારે શું થશે કે અહીંયા ધન વીજભાર છે. હવે આપણે ઋણ વીજભારને અનંત અંતરે થઈને લાવવો છે. તો એના માટે આપણે કશું કાર્ય કરવા પડે? નહીં કરવા પડે. કેમ? કારણ કે બંને વચ્ચે આકર્ષણ થશે તો Q2 વીજભાર એની જાતે જ શું થશે Q1 તરફ આકર્ષાઈને આવતો જશે. આપણે બાહ્ય કંઈ કાર્ય કરવા જ પડતું નથી. એ કાર્ય ક્ષેત્ર કરે છે. તો એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખો કે ક્ષેત્ર વડે થતું કાર્ય એ કાર્ય કેવું હોય છે? તો જે કાર્ય બાહ્ય બળ વડે થતું હોય તેનું વિરોધી હોય છે. એટલે કે બંનેની નિશાની અલગ આવે છે. એટલે હવે તમે જુઓ તો આપણે શરૂઆતમાં શું કર્યું કે Q1 વીજભાર હતો અને Q2 વીજભારને આપણે શું કર્યું છે કે અનંત અંતરથી આપણે કંઈક બાહ્ય કાર્ય કરીને લાવ્યા છીએ. તો ત્યારે આપણે જે કાર્ય લીધું તેને આપણે ધન લીધું. તો હવે આપણે શું કરતા છે કે Q1 વીજભાર જે છે તે ધન છે અને Q2 ને આપણે ઋણ લઈએ. તો એ કિસ્સામાં શું થવાનું છે કે Q1 ની નજીક Q2 ક્ષેત્ર વડે આકર્ષાઈને આવતું રહેવાનું છે. આપણે કશું કાર્ય કરવાની જરૂર પડતી નથી. તો એ કિસ્સામાં કાર્ય કેવું થઈ જશે? હવે ઋણ થઈ જશે. કારણ કે આપણે એકવાર કાર્યને ધન લીધું તો બીજી વાર એનાથી વિરુદ્ધ પ્રકારનું થાય તો એ ઋણ જ આવવાનું છે. એટલે શું થાય છે કે જ્યારે બે વિરુદ્ધ પ્રકારના વીજભાર હશે તો તેમની વચ્ચે આકર્ષણ થશે તો કાર્ય ઋણ આવે અને કાર્ય ઋણ આવે એટલે અહીંયા તમે જુઓ તો આ વસ્તુ ઋણ આવે તો એના લીધે શું થશે કે સ્થિતિ ઊર્જા પણ કેવી થઈ જવાની? ઋણ આવશે. તો એના લીધે મિત્રો શું થવાનું છે? એક સીધી વસ્તુ છે અહીંયા તમારે સમજવાની કે Q2 વીજભારને આપણે બાહ્ય કંઈ કાર્ય કરીને લાવતા છે તો તે કાર્યને આપણે ધન લીધું છે. હવે Q2 વીજભાર જો ઋણ હશે તો આપણે કશું કાર્ય કરવા વગર Q2 વીજભાર Q1 ની નજીક આવવા મળશે આકર્ષણના લીધે. તો શું થશે કે એ કિસ્સામાં કાર્યને આપણે કેવું લેવાનું રહેશે? ઋણ. હવે અહીંયા આપણે શું કરીશું કે જે અલગ અલગ વીજભારો હશે Q1 Q2 Q3 તો તેના લીધે અહીંયા પરિણામી સ્થિતિ ઊર્જા કેટલી મળતી હોય છે તેની આપણે વાતો કરીએ. તો એની વાતો કરીએ તો મિત્રો એમાં તમે જોશો તો શું થશે કે સૌપ્રથમ અત્યાર સુધી આપણે જે ભણી આવ્યા તે જ વસ્તુ છે. તેમાં થોડુંક હજી આપણે આગળ કરવાનું છે કે Q1 અને Q2 હતા. હવે આપણે કોઈ Q3 વીજભાર લઈએ જેનું સ્થાન સદિશ આપણે R3 લઈએ. તો હવે તમે જુઓ કે કોઈ Q1 વીજભારને અનંત અંતરેથી આપણે R1 જેટલા ઉગમ બિંદુથી સ્થાન સદિશ પર લાવીએ તો શું થશે કે એના પર આપણે કોઈ જાતનું કાર્ય કરવાનું રહેતું નથી. પરંતુ એનો વીજભાર આપણને વિદ્યુત સ્થિતિમાન k Q1 ના છેદમાં R1 આ રીતે આપણને એનું વિદ્યુત સ્થિતિમાન મળવાનું છે. હવે આપણે શું કરીશું? કોઈ Q2 વીજભાર છે એ Q2 વીજભારને આપણે Q1 થી R12 જેટલા અંતરે લાવશું તો ત્યારે શું થવાનું છે કે એના પરનો વિદ્યુત એના પર આપણે કંઈ કાર્ય તો કરવા પડવાનું. તે કાર્ય કેટલો આવશે? Q2 V1 બરાબર. તો Q2 અને V1 ની કિંમત અહીંયાથી મૂકી છે એટલે થતું કાર્ય કેટલું આવશે? તો k Q1 Q2 અને છેદમાં શું આવશે? R12. કારણ કે હવે આપણે Q1 અને Q2 વચ્ચેનું અંતર લેવાનું છે. હવે એ જ રીતે આપણે અહીંયા શું કરવાનું છે કે કોઈ ત્રીજો વીજભાર જે છે Q3 તો એ Q3 ને હવે આપણે અહીંયા લાવીએ તો એનો સ્થાન સદિશ આપણે લઈએ છીએ R3. તો Q3 ને આપણે અહીંયાથી અનંત અંતરેથી અહીંયા લાવશું R3 અંતરે. તો ત્યારે શું થવાનું છે? તો એના પર થોડું કાર્ય W3 ની વાત કરીએ તો W3 શું થવાનું છે મિત્રો? તો એ થશે Q3 અને હવે Q પર વિદ્યુત સ્થિતિમાન કોના વડે લાગે છે મિત્રો? જુઓ તો Q3 પર વિદ્યુત સ્થિતિમાન Q1 અને Q2 બંનેના વડે લાગવાનું છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું આવશે? V1 V2 આવશે.
બરાબર. એટલે હવે તમે જુઓ તો આપણે અહીંયા શું લખી શકીશું v1 એટલે કે q1 અને છેદમાં હવે શું થશે તો આ અંતર r13 અને q3 એ જ રીતે v2 ની વાત કરીએ તો v2 ના લીધે સ્થિતિમાન તો તે શું થવાનું છે કે q2 અને છેદમાં r23 r અહીંયાથી અહીંયા સુધીનું r23 અને q3 અહીંયા મિત્રો તમે જે અંતરની આપણે વાત કરીએ છીએ એમાં કન્ફ્યુઝ નહીં થતા જ્યારે આપણે અંતરની વાતો કરતા હોય તો જે બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણને જોઈતું હોય તે અંતર આપણે લેવાનું હોય છે તો અહીંયા q3 જે છે એના પર q1 વડે વિદ્યુત સ્થિતિમાન લખવાનું છે તો આપણે આ અંતર લેવાનું છે તો એ અંતર શું થશે મિત્રો r13 થશે એ જ રીતે q2 વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો તેમાં જે અંતર આવવાનું છે તો તે q3 સાથેનું અંતર આપણે લેવાનું હોય તો તે આટલું અંતર થશે તો એ અંતર કેવી રીતે બતાવીએ r23 વડે એટલે અહીંયા આપણે જુઓ તો કાર્ય શું થવાનું છે આપણને આટલું મળવાનું છે કે q1 q3 ના છેદમાં r13 અને કે q2 q3 ના છેદમાં r23 તો આ શું થવાનું છે કે જે q3 ત્રીજો વીજભાર છે એને આપણે શું કરતા છે કે અનંત અંતરેથી q3 જેનો સ્થાન સદિશ r3 છે ત્યાં લાવતા છે મિત્રો r3 જે છે તે ઉગમ બિંદુથી અંતર છે પણ જ્યારે આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરશું તો વિદ્યુત સ્થિતિમાન ઉગમ બિંદુના લીધે નથી લાગતું એ લાગે છે q1 અને q2 ના લીધે તો આપણે અંતર પણ q1 થી અને q2 થી લેવા પડે છે એટલે હવે અહીંયા આપણને શું થયું કે q3 જે છે તેને અહીંયા લાવવા માટે આપણે આટલું કાર્ય કરવા પડે હવે તમે જુઓ તો કુલ કાર્ય કેટલું થશે w કુલ તો તે થશે w1 w2 w3 તો w1 એટલે તો મિત્રો આપણને 0 મળ્યું તો 0 કારણ કે પહેલો વીજભાર હતો ત્યારે તો કોઈ જાતનું બાહ્ય ક્ષેત્ર હતું જ નહીં કે આપણે તેની વિરુદ્ધ કંઈ કાર્ય કરવા પડે એટલે q1 માટે કાર્ય શૂન્ય મળ્યું પ્લસ q2 w2 શું છે q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય તો એ કાર્ય મિત્રો શું થવાનું છે તો એ કાર્ય કે q1 q2 અને છેદમાં શું થશે r12 આ રીતે મળ્યું આપણને કારણ કે અત્યારે ત્રીજો વીજભાર નથી તો શું થશે q1 થી r12 જેટલા અંતરે q2 ને લાગે છે તો એના પર કરવું પડતું કાર્ય આપણને q2 v1 સૂત્ર પરથી આ રીતે મળી અને ત્રીજું છે w3 તો તે આપણને આ રીતે મળે છે કે q1 q3 ના છેદમાં r13 પ્લસ કે q2 q3 ના છેદમાં r23 તો અહીંયા મિત્રો આપણને કુલ કાર્ય શું થવાનું છે કે બહાર નીકળશે અને અંદર શું રહેશે q1 q2 ના છેદમાં r12 પ્લસ q1 q3 ના છેદમાં r13 પ્લસ q2 q3 ના છેદમાં r23 તો આ રીતે મિત્રો શું થવાનું છે કે આપણને અહીંયા કુલ કાર્ય મળવાનું છે હવે એક વસ્તુ ધ્યાન રાખો ઉપર q1 અને q2 આવે તો નીચે અંતરમાં પણ 1 2 આવશે 1 અને 3 આવે વીજભારમાં તો નીચે પણ 1 અને 3 આવશે ઉપર 2 અને 3 આવે તો નીચે પણ 2 અને 3 આવવાનું છે હવે આપણે જાણીએ છીએ કે જે કાર્ય કરીએ છીએ તે કાર્ય શું થાય છે કે સ્થિતિ ઊર્જા તરીકે સંગ્રહાતું હોય તો આ જે કાર્ય છે તે જ આપણું શું થવાનું છે સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જા પણ આપણને કેવી રીતે મળવાની છે કે q1 q2 ના છેદમાં r12 પ્લસ q1 q3 ના છેદમાં r13 પ્લસ q2 q3 ના છેદમાં r23 આ રીતે જ આપણને શું થવાનું છે કે સ્થિતિ ઊર્જા મળવાની છે અને તે કોની તો જે વિદ્યુત ભારનું તંત્ર બળનું q1 q2 અને q3 એક તંત્ર બળનું તો તેના લીધે આપણને જે સ્થિતિ ઊર્જા મળવાની છે તે આપણને આ રીતે મળવાની છે હવે આ જે સ્થિતિ ઊર્જા મળી છે તો મિત્રો અહીંયા આપણે શરૂઆતમાં q1 પછી q2 અને પછી q3 ને લીધો છે તો આ જે ઓર્ડર છે એટલે કે ક્રમ છે તેને તમે ગમે તે રીતે લેશો તો પણ શું થશે સ્થિતિ ઊર્જા આ રીતે જ મળવાની છે
કારણ કે સ્થિતિ ઊર્જા એ પથ પર આધારિત નથી. એટલે પથ તમે કોઈ પણ લો, શું થશે કે જે સ્થિતિ ઊર્જા છે તે તમને દરેક વખતે આટલી જ મળવાની છે. તો આ મિત્રો વિદ્યુતભારના તંત્ર વડેની સ્થિતિ ઊર્જા હતી. હવે આપણે એના પર આધારિત એક દાખલો છે ઉદાહરણ 2.3 તે કરી. હવે જોશો મિત્રો ઉદાહરણ 2.4 કરવાનું છે આપણે. એ 2.4 માં આપણને શું કહ્યું છે કે આપણને એક ચોરસ આપ્યું છે. એ ચોરસ A B C અને D છે અને એના પર આપણને શું કર્યું છે કે અલગ અલગ વીજભારો આપ્યા છે. +q અહીંયા -q અહીંયા +q અને અહીંયા -q. આ રીતે મિત્રો આપણને શું કર્યું છે કે અલગ અલગ વીજભારો આપેલા છે અને આપણને એમ પૂછ્યું છે કે અહીંયા કુલ કાર્ય કેટલું થાય. બધા વીજભારો જે છે તેને આ રીતે એક ચોરસના શિરોબિંદુ પર ગોઠવવા માટે કુલ કાર્ય કેટલું થાય તે આપણે શોધવાનું છે. અને બીજું મેં એમ કીધું છે કે વચ્ચેના ભાગે Q0 જેટલો વિદ્યુત ભાર મૂકીશું તો તે વિદ્યુત ભાર ઉપર વધારાનું કેટલું કાર્ય કરવા પડે તે શોધવાનું છે. હવે અહીંયા આપણે જોઈએ તો શું થશે કે A પર પહેલા, પછી B પર, પછી C પર, પછી D પર એ રીતે વિદ્યુત ભારો મૂકવામાં આવે. એ વસ્તુ આપણે અહીંયા A પર પહેલા, પછી B પર વિદ્યુત ભાર, પછી C પર અને પછી D પર વિદ્યુત ભાર લાવવામાં આવે એ રીતે આપણે વિચારીએ. હવે અહીંયા આપણે જોશું તો શું થશે કે આ જે અંતર છે તેને આપણે અહીંયા બુકમાં D લીધું છે તો D લઈએ અંતર. તો શું થશે બધા અંતરો તો D થવાના છે. હવે આપણે વાત કરીએ કે A પર વિદ્યુતભારને લાવતા કરવું પડતું કાર્ય. તો A પરની આપણે વાત કરીએ તો A પર વિદ્યુતભાર લાવવો હશે તો એના પર કરવું પડતું કાર્ય WA શું થવાનું છે? 0 આવશે. કારણ કે સૌપ્રથમ આપણે ફક્ત એક જ વીજભારને લાવતા છે તો ત્યારે એનો જે વીજભારને આવવા માટે કોઈ બીજું વિદ્યુતભારનું સ્થિતિમાન નથી કે આપણે કશું કાર્ય કરવું પડે. તો શું થશે કે WA કેવું થવાનું છે? 0 આવી જવાનું. આપણે પહેલા આગળ થિયરીમાં જે ભણ્યા તે જ વસ્તુ છે કે સૌપ્રથમ જે વીજભારને લાવીએ તો ત્યારે આપણે કશું કાર્ય કરવું પડતું નથી. પરંતુ VA જે વિદ્યુતભાર આવે છે તો તે પોતાનું કઈ સ્થિતિમાન ઉદ્ભવે છે. તો તે શું કરવાનું છે K અને Q છેદમાં R. R એ લખીએ આપણે. હવે અહીંયા તમે જોશો તો મિત્રો શું થશે કે A માટે આપણને કાર્ય અને વિદ્યુત સ્થિતિમાન મળી ગયા છે. હવે આપણે વાત કરીએ B માટે. તો WB બરાબર શું થશે કે આપણે કોઈ વીજભારને અહીંયા B પર લાવવા માટે કંઈક કાર્ય કરવા પડે તો એ કાર્ય શું થાય છે તો -QB અને જે આવવાનું છે વિદ્યુત સ્થિતિમાન એ આવશે A માટેનું. અહીંયા મિત્રો ધ્યાન રાખજો કે જે વીજભાર છે એ દરેક વીજભારની કિંમત સરખી જ છે. આપણે ફક્ત B પર લાવવા માંગતા છે એટલે B પરનો જે વીજભાર છે એની વાત કરવા માટે આપણે અહીંયા B લખતા છે અને અહીંયા પણ એ જ રીતે A લખેલો હતો કે શાના માટે કે એ શિરોબિંદુ પરનું જે કાર્ય અને સ્થિતિમાન હોય તેના માટેની વાત કરવા માટે. અહીંયા હવે આપણે જોશું તો શું થશે -QB અને VA એટલે કે A ના લીધે સ્થિતિમાન. તો એ શું થવાનું છે કે Q આપણે આને પણ એ બતાવીએ ના છેદમાં શું આવશે R. અંતર જે હતું તે હવે અંતર શું થઈ જવાનું AB. A થી B સુધીનું અંતર. તો અહીંયા આપણને શું મળશે -K અને Q1 QA અને QB બંનેના મૂલ્ય સરખા જ છે તો એ શું થઈ જશે બંનેનો વર્ગ અને RAB એટલે A અને B વચ્ચેનું અંતર. તો A મિત્રો આપણે કેટલું લીધું છે D એટલે તે B પર લાવવા માટેનું કાર્ય શું થવાનું છે -AQ² ના છેદમાં D જેટલું થશે. હવે આપણે વાત કરીએ WC ની.
C પર કોઈ વીજભારને લાવવો હશે તો તેના માટે આપણે કરવું પડતું કાર્ય. તો મિત્રો અહીંયા આપણે શું થવાનું છે જુઓ કે C પર આપણે કોઈ વીજભારને લાવવાના છે તો શું થશે B પર આ જે B છે તેના પર વિદ્યુત સ્થિતિમાન લાગશે, A પરનું પણ વિદ્યુત સ્થિતિમાન લાગશે. તો C અને B વચ્ચેનું અંતર તો D છે, પરંતુ આ A અને C વચ્ચેનું અંતર એ અંતર મિત્રો કેવી રીતે મળે કે જોઈ લો કે આ A છે, આ C છે, અહીંયા B છે. તો આ અંતર D, આ અંતર પણ D અને આ 90 બને છે. એટલે AC નો વર્ગ તે શું થવાનું છે મિત્રો તો 2 d2 એટલે AC બરાબર મિત્રો શું થશે વર્ગમૂળમાં 2 અને D આ રીતે મળવાનું છે A અને C વચ્ચેનું અંતર. કારણ કે અહીંયા તમે જોશો તો પાયથાગોરસ આપણે લગાવવાનો છે. શું થશે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ એટલે D નો વર્ગ, BC નો વર્ગ એટલે D નો વર્ગ એટલે 2d2. તો AC શું થશે વર્ગમૂળ લઈ લીધું એટલે √2d એટલે બે વચ્ચેનું અંતર આપણને આ રીતે મળવાનું છે. હવે આપણે આ વાત કરીએ કે કાર્ય કેટલું થવાનું. તો કાર્ય શું થશે મિત્રો કે અહીંયા આપણે કોઈ વીજભાર લાવતા છે તેને આપણે અત્યારે હાલ પૂરતો QC લખીએ. તો QC માટે આપણને કાર્ય કેટલું થશે તો વીજભાર ગુણ્યા આપણે અહીં શું કરેલું વિદ્યુત સ્થિતિમાન. તો C પર લાવશે ત્યારે આપણને B અને A બંનેનું વિદ્યુત સ્થિતિમાન લખવાનું છે. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું થશે VA VB આ રીતે વિદ્યુત સ્થિતિમાન થશે. તો હવે અહીંયા તમે જોશો તો શું થશે QC VA એટલે શું થવાનું છે તો કે QA અને છેદમાં શું થશે મિત્રો તો RAC અને VB ની આપણે વાતો કરીશું તો ત્યાં શું થશે મિત્રો તો આપણે ઋણ લેવા પડશે. અહીંયા શું થશે માઈનસ K QB અને છેદમાં RBC આ રીતે મળવાનું છે. VB એટલે શું થવાનું છે મિત્રો કે વિદ્યુત સ્થિતિમાન એટલે દરેક વખતે K Q ના છેદમાં R જ આવવાનું છે. પરંતુ આ B ના લીધે એટલે આપણે અહીંયા B લખવાનું અંતર B ને C નું લખ્યું છે. હવે આપણે અહીંયા શું કરીશું તો આને ફરી આપણે સાદો રૂપ આપીને સમજીએ. તો જુઓ કે Q1 અને QA અને QC તો એ બંનેના મૂલ્યો તો સરખા જ છે મિત્રો. એટલે A થઈ જશે Q નો વર્ગ અને RAC એટલે એ શું થશે તો A થી C વચ્ચેનું અંતર. તો મિત્રો એ અંતર મેળવ્યું √2d એટલે છેદમાં આવશે √2d માઈનસ કે QB અને QC એ પણ મિત્રો સરખા જ છે. B બિંદુ અને C બિંદુનો વિદ્યુતભાર તો સરખો જ છે એટલે એ પણ થઈ જશે q2 અને છેદમાં શું થશે B અને C વચ્ચેનું અંતર તો એ શું આવવાનું D જ છે. એટલે અહીંયાથી તમે જોશો તો શું થશે કે q2 ના છેદમાં D એ કોમન નીકળશે અને છેદમાં શું રહેશે 1/√2 - 1 આ રીતે રહેવાનું છે. હવે આ શું છે મિત્રો WC. હવે આપણે WD ની વાત કરીએ તો એના માટે શું થશે એ જો WD ની વાત કરીશું તો એના માટે QD D પરનો વીજભાર અને વિદ્યુત સ્થિતિમાન કોનું આવશે હવે તો એ આવશે VA VB VC. જ્યારે આપણે D બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન મેળવવાની વાત કરશું તો A B અને C ત્રણેના લીધે આપણને શું થશે વિદ્યુત સ્થિતિમાન અહીં લાગવાનું છે. એટલે હવે તમે જુઓ તો શું થશે આના માટે વિદ્યુત સ્થિતિમાન VA કે QA QD અને છેદમાં આવશે RAD પ્લસ શું થશે કે QB QD અને છેદમાં આવશે RBD પ્લસ કે QC QD અને છેદમાં આવશે RCD. વિદ્યુત સ્થિતિમાન એટલે કે Q અને છેદમાં R. હવે આપણે D બિંદુ પર લાવતા છે તો A થી D નું અંતર, B થી D નું અંતર અને C થી D નું અંતર મૂકવાનું રહેશે તો તે જ લખ્યા છે. હવે અહીંયા આપણે જોશું તો કે આ શું થવાનું છે A અને D એ શું થશે મિત્રો બંને સરખા થઈ જશે
કારણ કે વીજભાર a અને d પર સરખો છે એટલે q² અને r એ d a અને d વચ્ચેનું અંતર તો તે આવશે d. હવે b ની વાત કરીશું મિત્રો તો b પર વીજભાર કેવો છે ઋણ છે એટલે હવે અહીંયા તમે જોશો તો મિત્રો એક્ચ્યુઅલી d પર પણ વીજભાર ઋણ હતો તો આ મિત્રો થઈ જશે માઈનસ. હવે અહીંયા શું થશે મિત્રો કે qb અને qt બંને ઋણ વીજભારો છે એટલે નો ગુણાકાર ધન થઈ જશે એટલે અહીંયા ધન જ રહેશે અને આવશે k q² ના છેદમાં r bd એટલે b અને d વચ્ચેનું અંતર તો a અંતર a અને c જેટલું જ રહેવાનું છે તો a આવશે √2d અને પછી શું થશે c અને d વચ્ચેનું અંતર અને વીજભાર અહીંયા માઈનસ છે એટલે અહીંયા માઈનસ થઈ જશે k q² અને બે વચ્ચેનું અંતર કેટલું થવાનું છે તો સ્મોલ d જેટલું એટલે આ સ્મોલ d જેટલું અંતર થઈ ગયું. તો હવે અહીંયા જોશો તો અહીંયા પણ મિત્રો શું થવાનું છે k q² ના છેદમાં d કોમન નીકળશે k q² છેદમાં d તો એને આપણે મિત્રો કોમન લઈએ તો શું થશે અહીંયા રહેશે -1 અહીંયા રહેશે 1 ના છેદમાં √2 અને અહીંયા ફરી રહેશે -1. મિત્રો અહીંયા જોશો તો w માં આપણને કાર્ય ઋણ મળેલું છે તો આપણે અહીંયા પણ માઈનસ બહાર લઈએ તો -k q² ના છેદમાં d તો એ શું થશે 1 - 1/√2 થઈ જશે. એ જ રીતે અહીંયા પણ આપણે માઈનસ બહાર લઈ લેશું આને મિત્રો આપણે સાદું રૂપ આપીએ તો શું થશે પહેલા k q² ના છેદમાં d અને અંદર શું રહેશે 1/√2 - 2. તો આપણે અહીંયા પણ શું કરશું બહાર માઈનસ લઈ લઈએ તો આ અંદર શું થઈ જશે 2 - 1/√2. એટલે હવે આપણે જે મેળવવાનું છે આપણે અહીં મિત્રો કુલ કાર્ય મેળવવાનું છે તો કુલ કાર્ય w આપણને કેવી રીતે મળશે મિત્રો કે બધા કાર્યોનો સરવાળો કરવાથી તો તે શું થશે આ રીતે મળવાનું છે. હવે અહીંયા આપણે જોશું તો w1 અથવા wa ની વાત કરીએ તો તે તો શૂન્ય જ છે એટલે w શું થશે શૂન્ય થશે. w2 એટલે એ થશે -k q² ના છેદમાં d w3 તો તે માઈનસ છે એટલે -k q² ના છેદમાં d અને 1 - 1/√2 અને w4 ની વાત કરીએ તો તે અહીંયા છે કેટલું છે -k q² ના છેદમાં d અને 2 - 1/√2. તો અહીંયા મિત્રો જોશો તો શું થશે w -k q² ના છેદમાં d એ કોમન નીકળ્યું છે તો અહીંયા શું રહેશે 1 રહેશે પછી શું થશે આ +1 - 1/√2 આવવાનું પછી આ શું થશે +2 - 1/√2. અહીંયા મિત્રો પ્લસ માઈનસ માં કન્ફ્યુઝ નહીં થતા આપણે માઈનસ ને શું કર્યું છે કોમન લઈ લીધું છે તો નિશાની પ્લસ ની જ રહેવાની છે ઉપર આપણે બધાનો સરવાળો કરતા હતા એટલે તો આ શું થશે -k q² છેદમાં d અને નીચે શું થશે 1 + 1 + 2 એટલે 4 અને માઈનસ આ શું થશે -1/√2 - 1/√2 એટલે શું થશે -2/√2 આવે તો √2 કેન્સલ એટલે ઉપર શું રહેશે ફક્ત √2. તો આ મિત્રો શું થશે કે અહીંયા a b c d પર ચાર વીજભારોને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય થશે. હવે બીજી વસ્તુ એ છે કે આપણે મધ્ય બિંદુ પર કોઈ q0 જેટલો વીજભાર મૂકવાનો છે તો એના પર આપણે કશું વધારાનું કાર્ય કરવા પડે તો શું થશે કે q0 માટે કોઈ વધારાનું કાર્ય નહીં આવશે. કેમ કારણ કે તમે જોશો તો શું થશે v a અને v c એ બંને vb અને vd એના જેટલું થવાનું છે. અહીંયા શું થશે કે v અને vc નું જે સ્થિતિમાન લાગવાનું છે એની અસર vb અને vd શું કરી દેશે નાબૂદ કરી દેશે. તો પરિણામે શું થશે કે અહીંયા કોઈ જાતનું વિદ્યુત સ્થિતિમાન રહેવાનું જ નથી. તો હવે જો વિદ્યુત સ્થિતિમાન હશે જ નહીં તો ત્યાં આપણે કોઈ વીજભારને લઈ જઈએ તો શું થશે કે એના પર આપણે કોઈ જાતનું કાર્ય કરવાનું રહેતું નથી. તો અહીંયા મિત્રો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ.